હે પરીક્ષિત, પરીક્ષિત મહારાજ ને રાજ તિલક કર્યું. રાજગાદી સોંપી રાજ ધર્મ સંભાળ્યો. ધર્મરાજ ભગવાન પાસે આવ્યા. ભગવાન પાસે આવીને કહે, મહારાજ અમારું મૃત્યુ સુધરે એવા કોઈ અમને ઉપાયો બતાવો. હવે દ્વાપર યુગ પૂરો થવામાં છે. મહારાજ સામેથી કળિયુગ દેખાય છે. ગુરુ શિષ્ય લડવા લાગ્યા, ભાઈ ભાઈ લડવા લાગ્યા. સંપત્તિ માટે ગુરુ ને શિષ્ય ઝઘડવા લાગ્યા. તમારા મૃત્યુનો ઉપાય ભગવાન શિવ બતાવો. અને પાંડવો આવ્યા હિમાલયમાં, ભગવાનની તપસ્યા કરવા લાગ્યા. ભગવાન મહાદેવને યાદ કર્યા. અંગ વિભૂતિ ગલે ધમાલા પાંડવો, તમને અગ્નિ નહીં સ્વીકારે. તમારા હાડને તમારે હિમાલય ગાળવા પડશે. આજ હિમાલયના કેડે પાંડવો હાલ્યા. આ બાજુ ભગવાને સ્વધામ ગમન કર્યું અને પાંડવોએ હિમાલયનો માર્ગ લીધો. પાંડવોના દેહને હિમાલયમાં ગળી ગયા. હિમાલય ગળી ગયો પાંડવોનો. અને રાજા પરીક્ષિત હસ્તિનાપુરના ચક્રવર્તી સમ્રાટ બન્યા. એક દિવસના સમયે રાજા જંગલમાં પર્યટન કરવા માટે નીકળ્યો છે. સિપાહીઓ સાથે છે. રાજાએ એક ચિત્ર જોયું. ચિત્ર શું હતું? એક બળદના 3 પગ કપાયેલા, એક પગ ઉપર બળદ ઉભો છે. બાજુમાં ગાય રડે છે. એની આંખમાંથી આંસુની ધાર થઈ. અને પરીક્ષિત ધર્મશીલ રાજા, જ્યાં જ્યાં ધર્મ હોય ત્યાં ધર્મનો નાશ કરે, ધર્મની સ્થાપના કરે, આવો રાજા. હવે પાંડવોનો પુત્ર છે. હાથમાં ખડગ લઈ અને રાજા પરીક્ષિત મારવા માટે દોડ્યા. હે પુરુષ, કોણ છે તું? આ બળદના 3 પગને તે કાપી નાખ્યા. આ બળદ એ ધર્મનું પ્રતીક છે. આ પૃથ્વી ગાયનું રૂપ લઈને રડે છે. અને જ્યાં પરીક્ષિતને જોયા ત્યાં તો ગાય વધારે રડવા લાગી. અરે મહારાજ, હમણાં મારા પતિને મારી નાખશે.
કોણ છે તું? મારું રાજ છોડીને જતો રે. અને જ્યાં ખબર પડી આ સાક્ષાત કલિકાલ હતો, કળિયુગ હતો. કાળા કાળા વસ્ત્ર ધારણ કર્યા છે, કાગડાના પીછા જેવા જેના વાળ, અને દોડીને પરીક્ષિત મહારાજને પગે લાગ્યો, પગે અડી લીધી. અને જ્યારથી અડ્યો ને ત્યાંથી અસર શરૂ થઈ ગઈ.